સત્તાધાર વિવાદમાં હવે પોલીસની એન્ટ્રી થઈ ચૂકી છે। સત્તાધાર વિવાદમાં જે સત્તાધારના મહંત વિજય ભગતના મોટા ભાઈ નીતિન ચાવડાએ જે આક્ષેપો કરતા જે પત્રો રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને લખ્યા હતા તેને લઈને હવે તપાસની શરૂઆત થઈ છે। તપાસની શરૂઆત થતાં એક પુષ્ટિકરણ પણ થઈ ચૂક્યું હતું કે સૌથી પહેલા એ તપાસના દોરની અંદર વિસાવદર પોલીસની એક ટીમ એ નીતિન ચાવડાના નિવાસસ્થાને એટલે કે ભાવનગર પણ ગઈ હતી, ત્યાં પણ તેનું નિવેદન નોંધ્યું હતું। જો કે બીજી એક તપાસની ટીમ જે છે તે વિસાવદરની નજીક આવેલા સત્તાધાર ધામ ખાતે મહંત વિજય ભગતની પણ પૂછપરછ કરી હતી। આ પૂછપરછની પુષ્ટિ ખુદ આપા ગીગાના વંશજ મોટાભાઈ સવડ દ્વારા કરવામાં આવી હતી। જો કે હવે આખા આ મામલે પોલીસ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા એ નિવેદન આપતા કહ્યું છે કે 7મી નવેમ્બરના રોજ પોલીસને જે અરજીઓ મળી હતી તે અરજીઓના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। તપાસ હાથ ધરતાની સાથે જ હવે આખા આ મામલાની અંદર જે કોઈ પણ ગુનેગાર હશે, જે સાબિત થશે તેની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને એ જ પ્રકારે તપાસનો ધમધમાટ અત્યારે ચાલી રહ્યો છે। જો કે આખા આ મામલે વિસાવદરના પોલીસ કર્મચારીઓ તપાસ કરી રહ્યા છે અને તપાસના મામલે એએસપી રોહિત કુમારે શું કહ્યું એ સાંભળી લો। પહેલા पुलिस को 4 और 7 नवंबर को 2 अर्जियां प्राप्त हुई थी जिसमें सत्ताधार गादीपति महंत के खिलाफ नितिन भाई चावड़ा द्वारा कुछ आरोप लगाए गए थे। पुलिस ने अर्जी को संज्ञान में लिया। लगाए गए आरोपों की बारीकी एवं निष्पक्षता से जांच अभी जारी है। यदि जांच के दौरान किसी भी प्रकार के कोग्निजेबल ऑफेंस के घटित होने की पुष्टि होती है तो रेलिवेंट सेक्शंस में पुलिस द्वारा उचित कार्रवाई की जाएगी। पुलिस को 4 और 7 नवंबर को 2 अर्जियां प्राप्त हुई थी जिसमें सत्ताधार गादीपति महंत के खिलाफ नितिन भाई चावड़ा द्वारा कुछ आरोप लगाए गए थे। पुलिस ने अर्जी को संज्ञान में लिया। लगाए गए आरोपों की बारीकी एवं निष्पक्षता से जांच अभी जारी है। यदि जांच के दौरान किसी भी प्रकार के कोग्निजेबल ऑफेंस के घटित होने की पुष्टि होती है तो रेलिवेंट सेक्शंस में पुलिस द्वारा उचित कार्रवाई की जाएगी। तो आ હતું એસપી રોહિત કુમારનું નિવેદન। રોહિત કુમારે કહ્યું કે જે કોઈ પણ વ્યક્તિ ગુનેગાર હશે, જે કોઈની સામે ગુનો સાબિત થશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આખી ઘટનાની અંદર બે પ્રકારે વાત કરવામાં આવી રહી છે। જો સૌથી પહેલા વાત કરીએ તો નીતિન ચાવડા કે જે વિજય ભગતના પૂર્વના ભાઈ છે, જો તેમના દ્વારા આક્ષેપો જે કરવામાં આવેલા છે તે સાચા સાબિત થાય તો વિજય ભગત સામે પણ કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે અને જો એ આક્ષેપો ખોટા પુરવાર થાય છે તો નીતિન ચાવડા સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો પણ નવાય નહીં। એટલે કે હવે જે અરજીઓ નીતિન ચાવડાએ કરી હતી, જે અરજીઓને લઈને નીતિન ચાવડા ખુલીને સામે આવ્યા હતા, એ અરજીઓને લઈને હવે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આમ તો આ વિવાદની વાત કરવામાં આવે તો છેલ્લા કેટલાક વર્ષોથી આ વિવાદની ચર્ચાઓ ચાલતી હતી, વહેતી હતી, પરંતુ આખા આ વિવાદની ચર્ચા એ હવે એટલા માટે ખુલીને સામે આવી છે કે રાજ્યના મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખીને આખા આ વિવાદ મામલે તપાસની માંગ જે છે તે ખુદ બીજું કોઈ નહીં પરંતુ સત્તાધારના મહંત વિજય ભગતના મોટા ભાઈએ કરી છે। હવે એક તરફ એ તપાસનો ધમધમાટ ચાલુ છે અને બીજી તરફ આ તપાસની વચ્ચે સત્તાધારના મહંત વિજય ભગત અને તેમની જ સામે આક્ષેપો કરનાર તેમના ભાઈ, આ બંનેના નિવેદન પણ પોલીસે લીધા છે। આ બંનેના નિવેદન બાદ વિસાવદર પોલીસના એએસપી રોહિત કુમારે શું કહ્યું ફરી એકવાર તમે સાંભળી લો કે આખી આ ઘટનાની અંદર કઈ દિશામાં કઈ રીતે તપાસ ચાલી રહી છે। पुलिस को 4 और 7 नवंबर को 2 अर्जियां प्राप्त हुई थी जिसमें सत्ताधार गादीपति महंत के खिलाफ नितिन भाई चावड़ा द्वारा कुछ आरोप लगाए गए थे। पुलिस ने अर्जी को संज्ञान में लिया। लगाए गए आरोपों की बारीकी एवं निष्पक्षता से जांच अभी जारी है। यदि जांच के दौरान किसी भी प्रकार के कोग्निजेबल ऑफेंस के घटित होने की पुष्टि होती है तो रेलिवेंट सेक्शंस में पुलिस द्वारा उचित कार्रवाई की जाएगी। पुलिस को 4 और 7 नवंबर को 2 अर्जियां प्राप्त हुई थी जिसमें सत्ताधार गादीपति महंत के खिलाफ नितिन भाई चावड़ा द्वारा कुछ आरोप लगाए गए थे। पुलिस ने अर्जी को संज्ञान में लिया। लगाए गए आरोपों की बारीकी एवं निष्पक्षता से जांच अभी जारी है। यदि जांच के दौरान किसी भी प्रकार के कोग्निजेबल ऑफेंस के घटित होने की पुष्टि होती है तो रेलिवेंट सेक्शंस में पुलिस द्वारा उचित कार्रवाई की जाएगी। તો હવે પોલીસે એટલે કે વિસાવદર પોલીસે આખા આ મામલે તપાસની શરૂઆત કરી છે। જો કે વિસાવદર પોલીસની સામે આજ અગાઉ મહંત વિજય ભગતના ભાઈ નીતિન ચાવડાએ આક્ષેપો કર્યા હતા કે વિસાવદર પોલીસને ડરાવી અને ધમકાવીમાં રાખવામાં આવે છે।
એટલા માટે ડરાવી અને ધમકાવી રાખવામાં આવી છે કે વિજય ભગત એ પોતે વિસાવદર પોલીસને લઈને એવું કહે છે કે હું એક્સ આઈપીએસ અથવા ડીવાયએસપી કક્ષાના અધિકારી રહી ચૂક્યો છું. જો કે હકીકતની અંદર શું છે એ તો પોલીસ તપાસનો વિષય છે, પરંતુ આખા આ મામલાની અંદર હવે એ જ વિસાવદર પોલીસે તપાસની શરૂઆત કરી છે અને શરૂઆત થતાની સાથે જ બંને પક્ષે નિવેદન નોંધી અને આગળની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. જો કે સત્તાધારના મહંત વિજય ભગતની સાથે સાથે તેમના જે અનુયાયીઓ ત્યાં ઉપસ્થિત હતા, ત્યાં જે સંતો ઉપસ્થિત હતા, ત્યાં જે સેવકો ઉપસ્થિત હતા, એ તમામ લોકોના પણ નિવેદન આ મામલે નોંધવામાં આવ્યા છે. ત્યારે આપનું શું માનવું છે આખી આ ઘટનાની અંદર? વિસાવદરની જે વિવાદ ચાલી રહ્યો છે, વિસાવદરના મહંત વિજય ભગતને લઈને જે આખા આરોપો અને આક્ષેપો થઈ રહ્યા છે, તેને લઈને હવે પોલીસનો તપાસનો ધમધમાટ પણ ચાલુ થયો છે અને પોલીસનું આખા આ મામલાનું સ્ટેટમેન્ટ પણ સામે આવ્યું છે. શું માનવું છે પોલીસના સ્ટેટમેન્ટને લઈને, પોલીસની કામગીરીને લઈને, તે અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો અને અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.